અત્યારે જે કાફલો છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, આપ ક્યાં ઉપસ્થિત છો અને સાથે જ હવે કાફલો ક્યાં પહોંચશે આગળ, દર્શન? ચિત્રા, વણઝર ગામથી આજે કાફલાની જે રોડ શોની શરૂઆત થઈ છે અને તે હવે ધીમે ધીમે સરખેજ તરફ વળી રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અમિત શાહ જે છે લોકોને વધાવી રહ્યા છે, લોકો પણ તેમનું સ્વાગત કરી રહ્યા છે. સાથે સાથે આ વણઝર ગામ જ્યાંથી રોડ શો જે છે કાઢવામાં આવ્યો હતો તે જગ્યા ઉપર સ્થાનિકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અહીંયાથી હજુ પણ જે કહી શકાય છે કે જે લોકો જે રોડ શોમાં જોડાવાના છે તે લોકો હજુ પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. એટલે કે આ રીતે રોડ શોમાં અહીંયા જોડાવાનો એક પ્રયાસ જે છે તે સ્થાનિકો કરી રહ્યા છે. એટલે કે સંખ્યામાં એક અહીંયા વધારો થાય તે અહીંયા જોવામાં આવી રહ્યું છે. મોટાભાઈ, તમે અહીંયા આવ્યા હતા, રોડ શો માં જઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા? હા, કઈ જગ્યાએ? અમિત શાહના. અચ્છા, આ આખો રોડ શો અહીંયા કાઢવામાં આવ્યો છે. અહીંયા દેખાય છે કમળના પોસ્ટર સાથે અહીંયા રોડ શોમાં લોકો એક જોડાઈ રહ્યા છે, બાઇક ટુ વ્હીલર સાથે. એટલે કે હજુ પણ જે સંખ્યા જે છે તે કાર્યકર્તાની હોય કે સ્થાનિકોની હોય તે અહીંયા વધી રહી છે અને એ કહી શકાય છે કે નાનેરાથી લઈને મોટેરા તમામ લોકો જે છે અહીંયા આ રોડ શોમાં એક જોડાવાનો ચોક્કસથી એક પ્રયાસ કરી રહ્યા છે. અને ક્યાંક જે છે આ શક્તિ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું કહી શકાય છે, કારણ કે ભાજપના સ્થાપના દિને આ પ્રકારનો એક રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે અને એક ચૂંટણી પ્રચારનો અહીંયા શરૂઆત કરવામાં આવી છે. તે જોતા ચોક્કસથી આ એક શક્તિ પ્રદર્શન કહી શકાય અને લોકો સુધી પહોંચવાનો પણ આ એક પ્રયાસ કહી શકાય. એટલે તેને લઈને આ તમામ જે રૂટ જે છે તે ઝીણવટપૂર્વક અહીંયા નક્કી કરાયો છે. શરૂઆતમાં જે વાત કરીએ વણઝરથી લઈને સરખેજથી લઈને વેજલપુર જીવરાજ પાર્ક થઈને માનસી વસ્ત્રાપુર સુધી આ પહેલો રાઉન્ડ જે છે પૂરો થશે. તે બાદ સાબરમતી નદી જે સાબરમતી વિસ્તાર જે છે તે સ્થળ ઉપર આ જે રૂટ જે છે તે આખો પૂરો થશે. એટલે કે આ પ્રકારે આ બે રાઉન્ડની અંદર આખા રોડ શો જે છે દિવસ દરમિયાન ચાલશે અને તે બાદ મોડી સાંજે એક કાર્યક્રમમાં જે રક્ષામંત્રી નિર્મલા સીતારામનના જે કાર્યક્રમમાં જે છે તે અમિત શાહ હાજરી આપશે અને આ જ પ્રકારે રોડ શો અહીંયા જે છે આગળ વધી રહ્યો છે. ચિત્રા, બિલકુલ આભાર દર્શન, આપની પાસેથી આગળ પણ વધુ